વડોદરાની સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમી ઇન્ડિયન આઇડલના સેમીફાઇનલમાં ઝળકી ગુજરાતનું ગૌરવ વધાર્યું. ભારતના ટોચના સિંગિંગ રિયાલિટી શોમાં પરફોર્મ કરવા માટે આમંત્રિત ગુજરાતનું એકમાત્ર ગ્રુપ. વડોદરા સ્થિત સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમીએ ભારતના ટોચના સિંગિંગ રિયાલિટી શો પૈકીના એક એવા ઇન્ડિયન આઇડલની સેમીફાઇનલમાં પરફોર્મ કરવાનું ખાસ આમંત્રણ મેળવીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી છે. આ પ્રતિષ્ઠિત મંચ માટે પસંદગી પામનાર ગુજરાતનું એકમાત્ર ગ્રુપ બનીને એકેડેમીએ દેશભરના દર્શકો સમક્ષ રાજ્યની સમૃદ્ધ સંગીત પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે અને વડોદરા સહિત ગુજરાત માટે ગૌરવનું ક્ષણ સર્જ્યું છે. આ સિદ્ધિમાં વધુ એક સરસ ઉમેરો કરતા સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમીના 12 પ્રતિભાશાળી ગાયકોએ સેમીફાઇનલ એપિસોડ દરમિયાન ઇન્ડિયન આઇડલના સ્પર્ધક તનિષ્કા શુક્લા સાથે ખાસ ડ્યુએટ રજૂ કર્યું. અમારા માટે આ ખૂબ જ ગૌરવની ક્ષણ હતી, કારણ કે અમે મહાન અભિનેત્રી હેમા માલિનીજીની ઇન્ડસ્ટ્રીમાં 60 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે તેમની સમક્ષ પરફોર્મ કરી રહ્યા હતા અને અમે આ શોમાં પરફોર્મ કરવા માટે આમંત્રિત 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓનું એકમાત્ર ગ્રુપ હતો. આવા ભવ્ય મંચ ઉપર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને અમને ખૂબ આનંદ થયો. જજ તરફથી મળેલી પ્રશંસા અમારા માટે આજીવન યાદગાર બની રહેશે. મીનાક્ષી મનહાસ, સ્થાપક સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમી. મીનાક્ષી મનહાસે વધુમાં જણાવ્યું કે શરૂઆતમાં તેમણે એટલો પહેલો કોલ એક ફેક કોલ લાગ્યો, પરંતુ બાદમાં તેમણે આ ક્ષણને ગ્રુપ માટે જીવન બદલી નાખનારો વળાંક ગણાવ્યો. તેઓ સૌ મુંબઈ ગયા સ્પર્ધકો સાથે અને અભિનેત્રી હેમા માલિની સહિતના આદરણીય જજો સમક્ષ પરફોર્મ કર્યું. મીનાક્ષીજીએ આને જીવનની એક શ્રેષ્ઠ ક્ષણ અને તેમના ગ્રુપની મહિલાઓ માટે પોતાના સપના પૂરા કરવાની એક મોટી છલાંગ ગણાવી. આ નોંધપાત્ર સિદ્ધિ સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટતા મેળવવા માટેની એકેડેમીની સમર્પણ ભાવના દર્શાવે છે અને ગુજરાતના સાંસ્કૃતિક તેમજ પ્રદર્શન કળા જગત માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સમાન છે. આ ગ્રુપ તમામ મહિલાઓને બહાર આવીને આત્મવિશ્વાસ સાથે પોતાના સપના પૂરા કરવા માટે વિનંતી કરે છે. પાઠવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુપાઈ.